સુરત ખાતે 5 વર્ષની બાળકી સાથે મોટા પપ્પા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। બાળકીને હોસ્પિટલમાં લઈ જતા ઘટના સામે આવી હતી તેમજ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ 5 વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં 5 વર્ષની બાળકી એના પિતા સાથે હતી। બપોરના 2 વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી, તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો। તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી, કંઈ નહોતી શકતી। પછી એના મમ્મીને બોલાવે, એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે। પછી એને હોસ્પિટલ લઈ ગયા, એને બ્લીડિંગ પણ થતું હતું। તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે। તો પછી ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપોદ્રા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।